नमस्कार मित्रों, शुक्ला ब्रह्म विचार सार परमाद्या जगत व्यापिनी वीणा पुस्तक धारिणी भैड़ा जाड्यान्पकाराम हस्ते स्फटिक मालिकां विददिति पद्मासने संस्थितां वंदे तां परमेश्वरी भगवती बुद्धि प्रदा शारदा। मां सरस्वतीना नाम સાથે આપણે કાર્યક્રમ શરૂ કરીએ તો એવી ટીવી ઇન્ડિયાના આ કાર્યક્રમમાં આપણે રોજ બરોજ રાશિ ભવિષ્ય વિશે ચર્ચા કરીશું. મિત્રો, દરેક રાશિના જાતકો જે નામકરણ છે એ મુજબ નામ ધરાવે છે, તો એ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવી રીતે ને કેવો પસાર થશે એ વિશે આપણે ચર્ચા કરીશું. આજે તિથિ જોવા જઈએ તો આજે વૈશાખ સુદ છઠ સવારે 7:53 સુધી અને ત્યાર પછી શુક્લ સાતમ શરૂ થશે. આજના દિવસે જે બાળકોનો જન્મ થાય એમની રાશિ મિથુન એટલે કે નામ અક્ષર ક, છ અને ઘ હશે, પરંતુ સમય છે સવારે 6:38 સુધી. ત્યારબાદ જન્મનાર બાળકોની રાશિ આવશે કર્ક, નામ અક્ષર છે ડ અને હ. તો આજે આ રાશિના મિથુન અને કર્ક રાશિના બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, જન્મદિન નિમિત્તે ખૂબ શુભેચ્છાઓ. સાથે સાથે આજે તૈતિલ કરણ છે. નક્ષત્ર જોવા જઈએ તો આજે પૂર્ણવસુ નક્ષત્ર છે, એ બપોરે 12:34 છે ત્યાં સુધી, ત્યાર પછી પુષ્ય નક્ષત્ર છે. શુભ દિવસ છે 12:34 થી રાત્રિના 12 સુધી પુષ્ય નક્ષત્ર છે. યોગ છે ધૃતિ અને કરણ છે વણિજ. આ થઈ પંચાંગની વાત. વિક્રમ સંવત 2081ના રોજ બરોજના પંચાંગની આપણે પહેલા ચર્ચા કરીશું અને ત્યારબાદ આગળ રાશિફળ માટે આગળ વધીશું. તો રાશિ ચક્ર મુજબ 12 રાશિઓ, અને એ 12 રાશિઓમાં પહેલી રાશિ ચક્રની પહેલી રાશિ છે મેષ. તો મેષ રાશિ, એના નામ અક્ષર છે અ, લ, ઈ. તો આ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થશે? તો આજે આ જાતકો એ નાણાકીય બાબતે કોઈ પણ ફિલ્ડમાં આંખો બંધ કરી અને પડવાનું, કોઈ પણ પ્રકારનો આમાં વિલંબ કરવાની જરૂર નથી. સારું ક્ષેત્ર મળે તો જરૂરથી નાણાંનું રોકાણ કરી શકાય અને આયોજન કરી શકાય. સાથે સાથે ભાઈઓ બહેનો વગેરે સાથે સુમેળભર્યું વાતાવરણ રાખવું, સુમેળ જળવાય અને સૌની સાથે રહી પારિવારિક સ્નેહ અને સંબંધ રાખવો, જેથી કરીને સંપત્તિ કે કોઈ પણ પ્રકારના નાણાકીય બાબતના જે કોઈ પ્રશ્નો હોય એનું સુખદ સમાધાન થાય. નહીં તો આજે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવવાની પૂરી શક્યતા છે. સાથે સાથે ખાસ કરીને મકાન બાબતમાં કોઈ પણ વાદ વિવાદ ન થાય. જો સંપત્તિ બાબતે કોઈ પ્રશ્નો ઉદ્ભવે તો શાંતિથી સમય પસાર કરી અને સુમેળભર્યું સલાહ સૂચન કોઈની લઈ અને પ્રશ્નનું નિરાકરણ લાવવું. આરોગ્યની બાબતમાં પણ આજનો દિવસ શાંતિથી પસાર કરવો. જ્યાં ત્યાં કંઈ પણ પ્રકારનો ખોરાક લેવો નહીં. ખાસ કરીને આજે આ જાતકોએ ખૂબ ધર્મ ધ્યાન અને દાન કરવું, જેથી કરી અને અશુભ યોગો જેવા કોઈ લીગલી કોઈ કેસ ચાલતા હોય, કોર્ટ કેસ ચાલતા હોય, એવા કેસમાં પણ કોઈક શિક્ષા થવાની પૂર્ણ સંભાવના છે. એટલે આવી બાબતોમાં પણ કાળજી રાખવી. બીજી રાશિ વૃષભ રાશિ. આ વૃષભ રાશિનો સ્વામી છે શુક્ર. આ રાશિના અક્ષરો છે બ, વ અને યુ. તો આ રાશિના જાતકો માટે આજે શુભ લક્ષ્મી યોગ છે. આ રાશિના જાતકો કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરશે તો જરૂર ફાયદો થશે, પણ સાથે સાથે કોઈ પણ પ્રકારની ભાગીદારી કરવામાં જો વિચાર હોય તો કાળજી લઈ અને ખાસ ચકાસણી કરીને કરવી. આ રાશિના જાતકો એ આજે ધ્યાન એ રાખવાનું છે કે સંતાનો સાથે વાદ વિવાદ થવાની પૂરી શક્યતા છે. એટલે શાંતિપૂર્ણ રીતે દિવસ પસાર કરો.
સંતાનોને એમના કાર્યોમાં સહયોગ આપવો, વિદ્યા પ્રાપ્તિ બાબતે, શૈક્ષણિક બાબતે, કોઈ પણ આ પ્રકારના અથવા કે વિદેશ ગમન બાબતે પણ શૈક્ષણિક માટે જો જવાનું હોય તો એના માટે સહયોગ આપવો અને એનું આયોજન કરી આપવું. સાથે સાથે કોઈ મોટું ખર્ચ થવાની પૂર્ણ સંભાવના છે અને સમાજમાં કોઈ પણ એવી ઘટના બને કે જેના કારણે બદનામી વહોરવી પડે તો સમાજમાં પણ સારા સંબંધો રાખવા, સમાજ માટે દાન ધર્મ કરવું તો દિવસ સારો આજે પસાર થશે. અને ખાસ કરીને માં દુર્ગાની ઉપાસના કરવાથી આજનો દિવસ સારો પસાર થવાની પૂર્ણ શક્યતા છે. રાશિ ચક્રની ત્રીજી રાશિ છે મિથુન. નામ અક્ષર છે ક, છ અને ઘ. મિત્રો, આ રાશિના જાતકો બુદ્ધ પ્રધાન છે, બુદ્ધિશાળી વ્યક્તિત્વવાળા છે આ, અને બુદ્ધિથી કામ લેતા હોય છે. તો જે વ્યવસાય કે જેમાં બુદ્ધિથી કામ લેવાનું છે, દાખલા તરીકે વકીલ છે, મીડિયા છે, શૈક્ષણિક ક્ષેત્રે પ્રોફેસર છે, પ્રિન્સિપાલ છે, આવા બધા જે ક્ષેત્રો છે એમાં આજે કોઈ પણ પ્રકારનો આકસ્મિક લાભ થવાની પૂર્ણ સંભાવના છે. જે તે ક્ષેત્રમાં એમની કદર થવાની પૂર્ણ સંભાવના છે. સાથે સાથે પિતા સાથે પિતાની સેવા કરવી, વડીલોની સેવા કરવી અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા. ખાસ કરીને ધાર્મિક બાબતે, પૂજા ઉપાસના બાબતે ખર્ચ કરવો વધારે હિતાવહ રહેશે. અને સંપત્તિ બાબતના પ્રશ્નો હોય તો આજે એના બાબતે મુલતવી રાખવું, કોઈ પણ પ્રકારની એમાં ઉતાવળ કરવી નહીં. આ રાશિના જાતકોએ મા દુર્ગાની ઉપાસના કરવાની રહેશે. નવચંડી હોમ હવન કરવાથી આજનો દિવસ શુભ પસાર થશે. ત્યારબાદ રાશિ ચક્રની ચોથી રાશિ છે કર્ક. નામ અક્ષર છે ડ, હ. આ રાશિના જાતકોનો સ્વામી છે ચંદ્ર. તો આજનો દિવસ ખૂબ જ લાભકારક પસાર થવાનો છે. કોઈ પણ આકસ્મિક લાભ પ્રાપ્ત થવાની પૂર્ણ સંભાવના છે. માનસિક રીતે આપ પણ શાંતિ અનુભવો અને દિવસ શાંતિથી પસાર થાય. કોઈ પણ નવીન કાર્યોનું આયોજન તમારે કરવું હોય તો આજે કરી શકો છો. અને ખાસ કરી અને આજે ભાગ્યવૃદ્ધિનો પણ દિવસ છે, એટલા માટે કોઈ પણ નવું જો આયોજન હોય તો સહકાર લઈ અને એનો આરંભ આજે કરી શકો છો. લાભ પણ પૂર્ણ રીતે પ્રાપ્ત થવાની પૂર્ણ સંભાવના છે. તો કોઈ પણ ધાર્મિક સ્થળે જઈ દાન ધર્મ કરવું, જેથી કરીને આજનો દિવસ સારો પસાર થાય. રાશિ ચક્રની પાંચમી રાશિ છે સિંહ. સ્વામી છે સૂર્ય. નામ અક્ષર છે મ અને ટ. તો આ રાશિના જાતકોએ ખાસ કરીને આજે કોઈ મોટો આકસ્મિક ખર્ચ આવવાની પૂરી સંભાવના છે, તો એ કાળજી રાખવાની રહેશે. કોઈ પણ પ્રકારનું નાણાકીય ઇન્વેસ્ટમેન્ટ આજે મુલતવી રાખવું, કરવું નહીં. અને કોઈ પણ વ્યક્તિને આપેલા ઉછીના નાણાં પણ આજે લેવા જશો તો મળવાના નથી, સંબંધ બગડશે. એટલે આજે નાણાકીય બાબતે ખૂબ કાળજી રાખવાની જરૂર રહેશે. સાથે સાથે દાંપત્ય જીવનમાં પણ સુમેળ રાખી, સહયોગ આપી શાંતિથી દિવસ પસાર કરો. પરિવાર સાથે હળી મળી અને કોઈ પણ સ્થળે સાથે મળી અને કોઈ પણ પ્રકારના કામોની અને પિકનિક જેવા પ્રોગ્રામોનું આયોજન કરવું, જેથી કરી સુમેળ રહે અને સૌને સાથે લઈને ચાલવું. ખાસ કરીને આજે મસ્તકની પીડા થઈ શકે છે, માનસિક ઉદ્વેગ વધી શકે છે, તો શાંતિથી દિવસ પસાર કરો. રાશિ ચક્રની સાતમી રાશિ છે મિત્રો તુલા. આ રાશિના જાતકોના નામ આવશે ર અને ત. સ્વામી છે શુક્ર. શુક્ર પ્રધાન આ રાશિ છે. આ જાતકો ખાસ કરીને સુખ, વૈભવ અને મોજ શોખ પ્રત્યે વધારે દોરાય, પરંતુ ખાસ ધ્યાન એ રાખવાનું રહેશે કે આવા પ્રકારના જે ક્ષેત્રો છે એમાં નાણાકીય જે ઇન્વેસ્ટમેન્ટ છે કે કોઈ પણ પ્રકારનું ખર્ચ કરવાની જે ઉતાવળ છે એ નહીં કરવી અને એમાં કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું. સાવચેતી રાખવી, નહીં તો ફસાવાની પૂરી શક્યતા છે. કોઈ પણ દ્વારા તમારી છેતરપિંડી થવાની આજે પૂરી શક્યતા છે. સાથે સાથે વ્યવસાયમાં પણ જો ભાગીદારીથી કામ ચાલુ કર્યું હશે તો એમાં પણ ધ્યાન રાખવું પડશે. એની સાથે વાદ વિવાદ થવાની પણ પૂર્ણ સંભાવના છે.
પિતાની સેવા કરવી, વડીલોની સેવા કરવી તો દિવસ સારો પસાર થશે. એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને આકસ્મિક કોઈ પણ ઘટનાથી બચવાનું રહેશે. વાહન ચલાવતા હશો તો એ રીતે કાળજી રાખી અને ચલાવવું. તો આજે દિવસ શાંતિથી પસાર કરવો. ત્યાર પછી 8મી રાશિ છે વૃશ્ચિક. નામ અક્ષર છે ન અને ય. સ્વામી છે મંગળ. મંગળ પ્રધાન રાશિ છે વૃશ્ચિક. મેષ રાશિ એ પણ મંગળ પ્રધાન છે. તો આ બે રાશિના જાતકો ખાસ કરી અને ઉર્જાવાન હોય છે, ઉત્સાહી હોય છે અને કોઈ પણ પ્રવૃત્તિમાં આ લોકો ઝંપલાવતા હોય છે. તો આ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે ખાસ કરીને ભાગ્યોદયનો સમય છે. એટલે કોઈ પણ સારા કાર્યો કરવામાં ઝંપલાવવામાં આવે તો જરૂર એમાં સફળતા પ્રાપ્ત થવાની પૂર્ણ સંભાવના છે. શેર સટ્ટામાં પણ આજે આ જાતકો કોઈ પણ સ્ક્રિપ્ટ માટે વિચારી અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. જરૂર લાભ થાય. લાંબા ગાળાની સ્ક્રિપ્ટમાં આયોજન કરી શકાય. ખાસ કરીને શારીરિક રીતે ઓર્થોપેડિક કોઈ પ્રશ્નો ઊભા ન થાય, ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આકસ્મિક કોઈ ઘટના ન બને કે જેથી કરીને કોઈ હાથ પગ કે કોઈ ઈજા થાય, ધ્યાન રાખવાનું રહેશે. તો આજનો દિવસ શાંતિથી અને સાવચેત રહી અને પસાર કરવાનો રહેશે. એ માટે હનુમાનજીની ઉપાસના એ શ્રેષ્ઠ ઉપાય છે. ત્યાર પછી 9મી રાશિ છે ધન. મિત્રો, ધન રાશિ એ ગુરુ પ્રધાન રાશિ છે. નામ અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. તો આ રાશિના જાતકો સામાન્ય રીતે સૌમ્ય હોય છે. ખાસ કરીને સકારાત્મક વલણ ધરાવતા હોય છે, આધ્યાત્મિક હોય છે અને આધ્યાત્મિકતાના કારણે આ રાશિના જાતકો બધી જીત મેળવતા હોય છે. સંબંધ હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય. ખાસ કરી અને સંપત્તિ બાબતમાં આજના દિવસે આ રાશિના જાતકો માટે દિવસ સારો છે. જેથી કોઈ પણ મકાન હોય, વાહન લેવું હોય, જમીનના સોદા, કોઈ પણ પ્રકારની સંપત્તિને લગતા જો કાર્યો કરવા હોય તો આજનો દિવસ શ્રેષ્ઠ છે. વિચારી શકાય અને એમાં આગળ વધી શકાય. જૂની બાબત કોઈ પણ હોય, કોર્ટ મેટર હોય તો એમાં પણ સફળતા મળે. જેથી કરી સંપત્તિ અંગેના કામોમાં ધ્યાન આપી અને એમાં આગળ વધવું તો સારું રહેશે. ખાસ કરીને આકસ્મિક ઘટનાથી પણ આ રાશિના જાતકોએ બચવાનું રહેશે. ત્યાર પછી 10મી રાશિ છે મકર રાશિ. મિત્રો, મકર રાશિ નામ અક્ષર છે ખ અને જ. સ્વામી છે શનિ. આ રાશિના જાતકોનો સમય હવે સારો પસાર થવાનો છે. ખાસ કરીને આ જાતકોએ હંમેશા ભાઈઓ, બહેનો અને મિત્રો, સ્નેહીઓ સાથે સુમેળ ભર્યા વાતાવરણમાં જીવવું, એમની સાથે સારા સંબંધ રાખવા, જેથી કરીને ઘણા ફાયદા થશે. એમનો સાથ સહકાર મળવાની પૂર્ણ સંભાવના રહેશે. ખાસ કરીને દાંપત્ય જીવનમાં કોઈ વાદ વિવાદ ઊભો ન થાય એ માટે કોઈ એવા વિવાદિત પ્રશ્નો હોય તો એ મુલતવી રાખવા. ખાસ કરી અને પારિવારિક સુખ પ્રાપ્ત થાય એ માટે સ્નેહ અને સર્વ સાથે સુમેળભર્યું વાતાવરણ રાખવું, જેથી કરી એમના સહકારથી તમે સારી રીતે આગળ વધી શકો છો. ભાગ્યોદયનો સમય છે, પરંતુ આ રાશિના જાતકોએ આજે ખૂબ જ મહેનત કરવાની રહેશે અને પરિશ્રમથી ફળ પ્રાપ્તિ થઈ શકે છે અને ધીરજ રાખવી પડશે. તો આ રાશિના જાતકોએ શનિ ઉપાસના, હનુમાન ચાલીસા અને હનુમાનજીની ઉપાસના કરવાથી જરૂર સુખ પ્રાપ્ત થશે. રાશિચક્રની 11મી રાશિ છે કુંભ. નામ અક્ષર છે ગ, સ, શ અને શ. હાલના સમયમાં ખાસ કરીને માર્ચમાં શનિનું ગોચર પરિવર્તન અને ત્યાર પછી આ માસમાં મે માસમાં 2 ગ્રહો રાહુ અને ગુરુનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. એ વિશે આગળ આપણે વિચારીશું. પણ ખાસ કરીને આ માસમાં મકર, કુંભ, મીન અને મેષ રાશિના જાતકોએ ખાસ કાળજી રાખવાની રહેશે, કારણ કે એમના જીવનમાં ઘણા ફેરફારો થવાની હવે શરૂઆત છે. ખાસ કરીને આ મે માસથી આવા સમયનો શુભારંભ થઈ રહ્યો છે. તો આ રાશિના જાતકોએ ખાસ દાન ધર્મ કરવા, પૂજા સેવા, ઉપાસના કરવી
અને ધીરજથી કામ કરવું. ધીરજ રાખવાથી જરૂર ફળની પ્રાપ્તિ થવાની છે. તો કોઈ પણ પ્રકારના વાદ વિવાદ સિવાય અને પોઝિટિવ સકારાત્મક રહી અને આગળ વધશો તો જરૂર તમને સફળતા પ્રાપ્ત થશે. ત્યાર પછી છે છેલ્લી રાશિ મીન. સ્વામી છે ગુરુ, નામ અક્ષર છે દ, ચ, જ અને ખ. આ રાશિના જાતકો માટે પણ આજે ખાસ કરી અને સંતાનો માટે સમય પસાર કરો, સંતાનોના કાર્યો માટે સહયોગ આપવો, એના કોઈ પણ શૈક્ષણિક કામ માટે વિદેશ ગમન કે એવા કોઈ આયોજન હોય તો પણ એમાં પ્રયત્ન કરી અને એને આગળ વધારો તો એનું ફ્યુચર, એનું ભવિષ્ય ઉજળું બનશે. સાથે સાથે માનસિક વ્યગ્રતા રહેવાની પૂર્ણ સંભાવના છે, તો દિવસ શાંતિથી પસાર કરો. કોઈ વિવાદિત પ્રશ્નો ઊભા ન થાય એનું ધ્યાન રાખવાનું રહેશે. આજે નાણાકીય બાબતે તો ખૂબ જ સારો દિવસ છે. આકસ્મિક કોઈ પણ ઉઘરાણી જૂની પુરાણી હોય આજે આવવાની પૂરી શક્યતા છે. અને ખાસ કરી અને કોઈ આયોજન નવા વ્યવસાય માટે પણ કરવાના હોય તો પણ એમાં કોઈ સારો સહયોગ મળવાની પૂર્ણ સંભાવના છે. આ રાશિના જાતકોએ ખાસ કરીને ભગવાન શિવની ઉપાસના, પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય અને સવારે પ્રાતઃ શિવલિંગ પર અભિષેક આપી અને પૂજા અર્ચના કરવાથી આજનો દિવસ ખૂબ જ સારો અને શુભ પસાર થશે. તો આજે તારીખ 3/5/2025 અને વૈશાખ સુદ છઠનો દિવસ દરેક રાશિના જાતકો માટે કેવો પસાર થશે એની ચર્ચા કરી. તો મિત્રો, આવી જ રીતે આપણે આગળના એપિસોડમાં મળીશું અને તમારો દિવસ કેવો પસાર થશે એની આપણે ચર્ચા કરીશું. અસ્તુ, આભાર, જય સિયારામ.